પાટણના રાધનપુરમાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉત્તરાખંડમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બાદ સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપને લઈને કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। રાધનપુરમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાં કેન્ડલ લઈને જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા આક્ષેપિત ઘટનાને અપમાનજનક અને નિંદનીય ગણાવી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કેન્ડલ માર્ચમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભેમાભાઈ ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ રફીકભાઈ ઘાંચી, ડોક્ટર વિષ્ણુદાન ઝુલા સહિત કોંગ્રેસના આગેવાનો અને આક્ષેપિત ઘટનાને લોકશાહી મૂલ્યો અને સામાજિક સન્માનની ભાવનાને ઠેસ પહોંચાડનારી ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। અમે જે રેલી કાઢવામાં આવી છે એ ઉત્તરાખંડની અંદર અમારા પ્રમુખ ખડગે સાહેબે જે ત્યાં ગયા અને એના પછી એ જગ્યાનું શુદ્ધિકરણ કર્યું છે એ આ ભાજપ સરકારની નબળાઈ બતાવે છે। સાથે સાથે જે બંધારણનું અને બંધુત્વનું જે અપમાન કરવામાં આવ્યું છે એ ખૂબ મોટું શરમજનક છે। સાથે સાથે દલિત સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું છે। આજે અમે જે જનરલ આ રેલી કાઢવામાં આવી છે પણ એની સાથે હું એક દલિતની દીકરી તરીકે કહું છું કે મારી દલિત સમાજ પણ શાંતિથી બેસી નહીં રહે। આનો જવાબ અમે આ સમયની અંદર જડવા તોડ આપવાના છીએ અને એ જવાબ માટે સરકાર તૈયારી રાખે। સરકારને પણ કહું છું કે જો આવું દલિત સમાજનું અપમાન કરવામાં આવતું હોય અને જે વડો છે અને વડાનું જો તમે અપમાન કરતા હોય તો આ અમે ક્યારેય સહન કરી લઈશું નહીં અને સહન કરવાના પણ નથી। પણ આની સાથે જો કદાચ આની માફી માંગવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। આજ રોજ સમગ્ર ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે એમનો વિરોધ કરવા માટે સિમ્બોલિક રેલીનું અમે આયોજન કર્યું છે। હમણાં જ ઉત્તરાખંડમાં હલ્દાનીમાં અમારા દલિત સમાજના અમારું ગૌરવ કહેવાય એવા મલ્લિકાર્જુન ખડગે સાહેબની સભા હતી અને એ સભા પૂરી થયા પછી ત્યાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના માણસોએ ત્યાં ગંગાજળ છાંટી અને શુદ્ધિકરણનો કાર્યક્રમ આપ્યો। આ બાબા સાહેબે આવેલા જે આપણું બંધારણ છે એનું હાડાહાડ અપમાન છે। માત્ર ખડગે સાહેબનું નહીં, સમગ્ર ભારતમાં રહેતો તમામ માણસોનું અપમાન છે, તમામ સમાજોનું અપમાન છે। ખાસ કરી અને દલિત સમાજમાંથી જ્યારે આવતા હતા અમારા જે પ્રમુખશ્રી એમનું અપમાન અમે ક્યારેય સહન કરવાના નથી। અમે એને કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને લોકસભામાં પણ ઉપસભાપતિએ આને વખોડ્યું છે। ભારતીય જનતા પાર્ટીને અને સંઘને શરમ આવવી જોઈએ કે આજે 80 વર્ષ આઝાદીને થયા પછી પણ આજે તમારી માનસિકતા દલિત સમાજને અન્ય સમાજ પ્રત્યે શું છે એનું આ ચરિત્ર તમે દેખાડ્યું છે। તમારો ચાલ ચરિત્ર અને ચહેરો ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો પડી ગયો છે। એટલે સમગ્ર રાષ્ટ્રનું જે અપમાન થયું છે એ બદલ ફરી એક વખત અમે આ એમને વખોડી કાઢીએ છીએ અને આ સમગ્ર દેશ આનો જવાબ આવનાર સમયમાં ચોક્કસ આપશે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।